રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે ખાસ કારોબારી સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચાયત શાખા, બાંધકામ શાખા અને હિસાબી શાખા દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ યોજાયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણયના અમલ અંગે તેમજ વિવિધ બાંધકામના ટેન્ડર મંજૂર કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા બાબતે પણ ચર્ચાઓ કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી સમિતિના અધ્યક્ષ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પીજી ક્યારા, ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત રાજકોટ. કારોબારીની માલિકો રાજકોટ જિલ્લાના વિકાસ માટે કોઈપણ કરવેરા નાખ્યા વિનાનું 1091 કરોડનું આજના જે અંદાજપત્ર મંજૂર કરેલ છે, એમાં 22 કરોડ રૂપિયા સહભંડોળના હોય અને દરેક સદસ્યોને 30 લાખ રૂપિયા પોતાના વિસ્તારના વિકાસ કરવા માટે આપેલા છે. ગત વર્ષે 22 લાખ હતા. જિલ્લા પંચાયતમાં સૌથી વધુમાં વધુ સદસ્યોને વિકાસની ગ્રાન્ટ આ પહેલી વાર આપવામાં આવી હોય કે 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ એક સદસ્યોને આપવામાં આવી હોય. અને ગત વર્ષે 947 કરોડની જે જોગવાઈનું અંદાજપત્ર હતું, હવે 140 કરોડ વધી અને 1091.67 કરોડ રૂપિયાનું અંદાજપત્ર 22 લાખ કરોડ રૂપિયાની સાથેની જોગવાઈ સાથેનું જે કરવામાં આવેલ છે.